હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું તમારા લાડુ ગળ્યા થાય છે કે વધારે કડક થઈ જાય છે? ઘણીવાર લાડુ ચીકણા પણ થતા હોય છે. તો એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી સ્ટાઇલથી આજે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું. તો આ માપ સાથે અને આ રીતે તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પણ એકદમ પરફેક્ટ બનશે. અને આ લાડુ પડ્યા રહેશે તો પણ આવા નવા સોફ્ટ રહેશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો એકદમ પરફેક્ટ માપ આપણે જોઈ લઈએ. તો લાડુ બનાવવા માટે ઘઉંનો જે કરકરો લોટ આવે છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. પણ જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો ભાખરીનો જાડો લોટ લેવાનો છે. તો 2 વાટકા મેં ભાખરીનો જાડો લોટ લીધો છે. તો આપણો લોટ આ કરકરો નથી તો તેના માટે મેં અડધી વાટકી રવો લીધો છે. તો 2 વાટકા ઘઉંનો ભાખરીના જાડા લોટની સામે અડધો વાટકો આપણે રવો લેવાનું છે અને અડધો વાટકો આપણે ગોળ લેશું. અડધો વાટકો ઘી લેશું. તો આ માપ એકદમ પરફેક્ટ છે. થોડા ડ્રાયફ્રૂટ્સ મેં લીધા છે, કાજુ, બદામ, દ્રાક્ષ અને મેં ગુંદર લીધો છે. એ તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનું. તો એક કાથરોટની અંદર 2 વાટકા ઘઉંનો ભાખરીનો જાડો લોટ એડ કરશું અને સાથે રવો એડ કરીએ. તો મોણ માટે મેં અડધી વાટકી ઘી ગરમ કરીને લીધું છે. પણ ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો. અને ચમચીનું માપ જોઈએ તો મોટી 5 ચમચી મેં ઘી લીધું છે. પણ ઘીને ગરમ કરીને લેવાનું છે. તો આ પહેલો સ્ટેપ છે કે મોણ એકદમ સરસ એક કણમાં લાગી જાય એ રીતે હાથેથી એકદમ સરસ રીતે એને મોણ દેવાનું છે. અને હાથમાં લઈ અને મુઠ્ઠી વળે એવું મોણ તમારું થવું જોઈએ. તો લાડુ એકદમ ફરસા બનશે. તો બીજી એ વાત છે કે પાણી થોડું નવસેકું ગરમ કરીને લેવાનું છે. ઠંડા પાણીથી આ લોટ બાંધવાનો નથી. તો અડધી વાટકી જેટલું પાણીની જરૂર પડશે. પણ મને માપની ખબર છે એટલે મેં ડાયરેક્ટ પાણી એડ કર્યું છે. પણ તમારે એમ કરવાનું નથી, જેમ જોઈએ એમ પાણી એડ કરવાનું છે અને એકદમ કડક લોટ બાંધવાનો છે. તો મારે જે વાટકાના માપથી લોટ લીધો છે એ જ વાટકાના માપથી અડધા વાટકા જેટલા પાણીની જરૂર પડી. તો આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને 4 આંગળીએથી દબાવી અને આ રીતના મુઠિયા તૈયાર કરવાના છે. તો થોડો જ લોટ લેવાનો છે. મુઠિયા વધારે પડતા જાડા બનાવવાના નથી, નહીંતર તળાતા વાર લાગશે. તો આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને 4 આંગળીઓને પ્રેસ કરી અને એકદમ મીડિયમ પતલા એવા મુઠિયા તૈયાર કરી લેશું. તો મુઠિયા આપણા તૈયાર છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું. તો ત્રીજી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે પડતું ગરમ કરવાનું નથી. ધુવાડા નીકળે એવું ગરમ નથી કરવાનું. મીડિયમ એવું ગરમ કરી અને મુઠિયા એડ કરશું. આ મુઠિયાને 7 થી 8 મિનિટ માટે તળાવા દેવાના અને ગેસની ફ્લેમ સ્લો પણ નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ મુઠિયાને તળી લેવાના છે. જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો મુઠિયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. અને સાવ સ્લો રાખશો તો તળાતા વાર લાગશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેવાના. તો ઝારામાં લઈ ઝારો થોડી વાર ત્રાંસો રાખી અને મુઠિયાને ડીશમાં કાઢી લેશું. તો આ કાઢેલા મુઠિયાને ઠંડા કરવા માટે આપણે મુઠિયાના ટુકડા કરી લેવાના છે. એટલે એકદમ ફટાફટ આ મુઠિયા આપણા ઠંડા થઈ જશે. તો અંદર સુધી એકદમ સરસ આપણા મુઠિયા તળાઈને તૈયાર થયા છે. તો આ રીતે ટુકડા કરી અને મોટા મિક્સર જારની અંદર આપણે ટુકડાને એડ કરશું. પણ આ મુઠિયાને થોડા ઠંડા કરી પછી જ એડ કરવાના છે. તો ઓન ઓફ કરી અને એનો ભૂકો તૈયાર કરવાનો છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એને ઓન ઓફ કરીને જ આ ચૂરમું તૈયાર કરવાનું છે. તો આ રીતનું એકદમ સરસ ચૂરમું બનીને તૈયાર થશે. તો એને ચાળવાની પણ જરૂર ના પડે એવો આપણો આ મુઠિયાનો સરસ ભૂકો બનીને તૈયાર થયો છે. તો મેં ડાયરેક્ટ લીધો છે, એને ચાળવાની પણ જરૂર નથી. તો આ રીતે ઓન ઓફ કરીને ક્રશ કરશો તો એકદમ સરસ એનો ભૂકો તૈયાર થશે. તો જે બાકીનું વધ્યું છે એને પણ મેં મિક્સર જારમાં લીધું
અને 4 એલચીના દાણા લીધા છે, એના ફોતરા કાઢી અને દાણા એડ કરશું એટલે એ પણ સાથે એનો ભૂક્કો તૈયાર થઈ જશે. તો આ રીતનો આપણો ભૂક્કો તૈયાર થઈ ગયો છે. અને જે પેનમાં મૂઠિયા તળ્યા છે એ જ પેનમાં મેં અડધી વાટકી ઘી લીધું છે. હવે આ ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને થોડા ફ્રાય કરી લેશું. તો તમે સીધા ડ્રાયફ્રૂટ્સ એડ કરો એના કરતાં થોડા આ રીતે ઘીમાં ફ્રાય કરીને એડ કરશો તો એનો સ્વાદ એકદમ સરસ આવશે. થોડી વાર થાય પછી આપણે દ્રાક્ષ એડ કરશું. તો બંનેને આપણે એક વાટકામાં કાઢી લેશું. તો થોડી વાર માટે ડ્રાયફ્રૂટ્સને મેં ફ્રાય કર્યા છે. હવે જે ઘી વધ્યું છે એમાં 2 ચમચી જેટલો મેં ગુંદર એડ કર્યો છે. તો ગુંદરનો સ્વાદ લાડુમાં ખૂબ જ સરસ આવે છે, પણ તમને ના ગમતો હોય તો તમારે સ્કીપ કરવાનો. તો ગુંદર ઘીમાં એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી ફૂલાવા દેવાનો છે. કાચો રહેશે તો લાડુ દાઢે ચોટશે અને ખાવાની મજા નહીં આવે. એકદમ સરસ ફૂલી જાય એટલે આપણે ગુંદરને પણ કાઢી લેશું. તો જે આપણું ઘી વધ્યું છે એમાં જ આપણે ગોળ એડ કરશું. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કેમ કે ઘી આપણું ગરમ છે એમાં જ આપણો ગોળ એકદમ સરસ પીગળી જશે. આ ગોળનો પાક લાવવાનો નથી, માત્ર ગોળને ગરમ કરવાનો છે. તો આ રીતના ગોળ પીગળી જાય એટલે આપણે ચૂરમામાં એડ કરશું. તો સાથે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દઈએ. આ રીતનો જ ગોળ પીગાળીને એડ કરવાનો છે. હવે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દઈએ. અને આ ચૂરમું આપણું ગરમ છે એટલે તાવીથ અથવા ચમચા વડે જ એને મિક્સ કરી લેશું. તો થોડી વાર માટે આ રીતે ગરમ છે એટલે એને તાવીથા વડે મેં મિક્સ કર્યું છે. મિક્સ કરી થોડી વાર માટે ઠંડુ થવા દઈ પછી આપણે આ ચૂરમાને હાથેથી મિક્સ કરી લેશું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચૂરમાને 2 મિનિટ માટે એકદમ સરસ ચોળીને મિક્સ કરવાનું છે. સાવ છૂટું છૂટું રહે એવું નહીં, પણ હાથેથી એકદમ સરસ મસળીને મિક્સ કરશો તો લાડુ પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ એવા બનશે. અને આ રીતે ચૂરમાનું મુઠ્ઠી વાળો તો ઘી દેખાય એ રીતનું તમારું ઘી લાડુમાં થવું જોઈએ. તો ઘીનું પ્રમાણ થોડું વધારે રહેશે તો લાડુ છે લાંબો સમય સુધી સોફ્ટ રહેશે. જો તમને ચૂરમું કોરું લાગે તો 2 ચમચી ઘી એડ કરવાનું. અને તમે આ માપ સાથે લાડુ બનાવશો તો લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે હાથમાં મેં ચૂરમું લઈ અને લાડુ બનાવ્યા છે. તો મેં અત્યારે ગોળ લાડુ બનાવ્યા છે. તો બંને હાથેથી આ રીતે આપણે ગોળમાં લાડુ તૈયાર કરી લેશું. તો એકદમ ફટાફટ આ લાડુ પણ બની જશે. તો આ લાડુ આ રીતના બનાવી એમાં ઉપર આપણે ખસખસ લગાડશું. જો તમને વધારે ખસખસ ગમતા હોય તો આખો લાડુ આ રીતે ખસખસમાં એને ડીપ કરવાનો છે. પણ તમને ઓછા ગમતા હોય તો હથેળીએથી પણ આ લાડુને આ રીતે ગોળ ગોળ ફેરવશો તો થોડા ઘણા ખસખસ લાડુ ઉપર લાગી જશે. તો કોઈ પણ રીતે તમારે આ લાડુને આ રીતે ખસખસથી એને ડીપ કરવાના છે. ખસખસ વગર લાડુ અધૂરા છે. તો ખસખસનો સ્વાદ પણ આવે છે અને એનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. તો એકદમ સરળ રીતે ગુજરાતી સ્ટાઇલથી આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવ્યા. તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તમારા લાડુ પણ એકદમ પરફેક્ટ બનશે. તો આ લાડુની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.